હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય, એનું પેસિવ વોઇસ કેવી રીતે કરવું. તો આપણે એક પહેલાં તો ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યની અંદર આપણે જોઈએ કે બે પ્રકારના પ્રશ્ન હોય છે. એક ડુ, ડઝ, ડીડ, વોઝ, વર સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય એ, અને બીજા પ્રકારના પ્રશ્ન છે WH અથવા હાવથી જે પ્રશ્ન શરૂ થતા હોય તે. તો સહાયકારક ક્રિયાપદ છે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, પછી ઇઝ, એમ, આર, વોઝ, વર, આ બધા જે છે બરાબર, એનાથી સ્ટાર્ટ થતા હોય પ્રશ્ન. તો એનું પેસિવ કેવી રીતે કરવું. તો પહેલું આપણે એનું ઉદાહરણ જોઈએ. ડુ યુ લાઇક જુડો, બરાબર. આની અંદર ડુ છે બરાબર, એનું આપણે શું થશે, ઇઝ, ડુ કે ડઝ આપણે કાઢી અને એની જગ્યાએ આપણે ઇઝ, એમ અથવા આર ઉમેરવાનું રહેશે. હવે આની અંદર જોઈએ તો પહેલાં કર્મ શું છે, જુડો, બરાબર, કર્તા યુ અને ક્રિયાપદ લાઈક. તો હવે આપણે સૌપ્રથમ પહેલાં ડુ છે એની જગ્યાએ ઇઝ ઉમેરી દેશું, બરાબર, અને પછી જુડોને આગળ લેવાનું છે એટલે ઇઝ લીધું છે. જો ત્યાં કોઈ બહુવચનનું કર્મ હોય તો અહીં આગળ શું લેવું પડે, આર લેવું પડે. હવે જોઈએ જુડો આગળ લેશું અને યુનું બાય યુ પાછળ વહી જશે, લાઇકનું કૃદંત લાઇક્ડ થઈ જશે. એટલે આન્સર કંઈક આવી રીતના થશે પેસિવ વોઇસ, ઇઝ જુડો લાઇક્ડ બાય યુ, બરાબર. બીજું એનું એક્ઝામ્પલ જોઈએ. ડઝ ગિરીશ રાઇટ લેટર્સ એવરી વીક, બરાબર. હવે જો આની અંદર ડઝ છે એ સહાયકારક ક્રિયાપદ છે, ગિરીશ કર્તા, રાઇટ છે એ ક્રિયાપદ, લેટર્સ કર્મ અને એવરી વીક અન્ય શબ્દ. હવે સૌપ્રથમ આપણે ડઝ છે બરાબર, એની જગ્યાએ શું લેવું જોઈએ. તો પાછળથી આપણે શું લખવાની વાત કરે છે, ગિરીશ શું લખે છે, લેટર્સ. તો શું જે પ્રશ્ન કરતાં જે જવાબ મળે એને આપણે આગળ લેવાનું હોય પેસિવ વોઇસમાં. તો લેટર્સ છે એટલે કે ક્રિયાપદ પછીનો જે કર્મ છે એને આપણે આગળ લેશું. તો લેટર્સ બહુવચન છે એને લીધે આપણે ડઝની જગ્યાએ આર લેશું. તો આન્સર કંઈક આવી રીતે થશે, આર લેટર્સ રાઇટનું કૃદંત રિટન, આર લેટર્સ રિટન બાય ગિરીશ એવરી વીક. જે અન્ય શબ્દ છે પાછળ એમને રહેશે, એવરી વીક. અને ફૂલ આન્સર થશે પેસિવ વોઇસ, આર લેટર્સ રિટન બાય ગિરીશ એવરી વીક. પછી જો WH વાળા પ્રશ્ન હોય અથવા હાવવાળા પ્રશ્ન હોય તો એનું કેવી રીતના પેસિવ વોઇસ કરવું. તો એમાં જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ, વાય ડુ યુ લિસન ધ સોંગ્સ એવરી ડે. તમે શા માટે દરરોજ સોંગ સાંભળો છો. હવે વાય છે પ્રશ્નસૂચક શબ્દ છે એ જો મેં એમને નીચે લીધેલો છે એમને એમ રહેશે. હવે આપણે બાકીની પ્રોસેસ છે ને જે એ આપણે જે પ્રશ્નાર્થ જે સહાયકારક ક્રિયાપદવાળા જે પ્રશ્નાર્થ કર્યા હતા ને સેમ એવી રીતની જ રહેશે, એમાં કાંઈ ચેન્જીસ નહીં. હવે આપણે શું કરશું, ડુની જગ્યાએ પાછળ સોંગ્સને આગળ લેશું પાછળથી, બરાબર, કર્મને. ક્રિયાપદ પછી છે તે કર્મ, એટલે કર્મને તરત આપણે આગળ લઈ લેશું. એટલે આર, સોંગ્સ બહુવચન હતું એટલે અહીંયા આર આવશે. તો વાય આર સોંગ્સ લિસન બાય યુ એવરી ડે, વાય આર સોંગ્સ લિસન્ડ બાય યુ એવરી ડે. આ થયું પેસિવ વોઇસ, બરાબર. હવે બીજો શબ્દ જોઈએ, બીજો સેન્ટેન્સ જોઈએ. તો હાઉ ડઝ હિના ડુ હર હોમવર્ક. હિના કેવી રીતે પોતાનું હોમવર્ક કરે છે. તો અહીંયા પહેલાં હાવ છે એ એમને આપણે નીચે લીધેલું છે. પછી જોઈએ તો ડઝ છે, હવે પાછળ કર્મ જોઈ લઈએ, હર હોમવર્ક એક વચન છે એટલે અહીંયા આવશે ઇઝ, ડઝનું થશે ઇઝ. હાવ ઇઝ હર હોમવર્ક, ડુનું કૃદંત ડન, હાવ ઇઝ હર હોમવર્ક ડન બાય હિના, બરાબર, ડન બાય હિના. તો આ છે જે સાદો વર્તમાન કાળ છે બરાબર, એનું આપણે પેસિવ વોઇસ જોયું. હવે આપણે જે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ છે એના પેસિવ વોઇસ જોઈએ. એનું પેસિવ વોઇસ આપણે કેવી રીતે કરશું. એમાં પણ આપણે 4 પ્રકારના વાક્ય પ્રકાર લેશું, જેમ કે અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યની અંદર એ WH વાળા પ્રશ્ન, બરાબર. આ બધાના આપણે પેસિવ વોઇસ જોઈશું. તો સૌપ્રથમ આપણે પાસ્ટ ટેન્સ છે એ કેવી રીતે ખબર પડે. તો કોઈ પણ વાક્ય છે બરાબર, એમાં એનું ભૂતકાળનું રૂપ આપેલું હોય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, એના ઉપરથી આઈડિયા આવે. અને બીજું ઇન્ડિકેટિંગ વર્ડ હોય,
બરાબર, સમયસૂચક શબ્દ એના પરથી ખ્યાલ આવી જાય. આપણે જો પહેલું એક્ઝામ્પલ લઈએ ખાલી એમને જસ્ટ કે આઈ સો અ મંકી યસ્ટરડે, મેં ગઈકાલે એક મંકી જોયો. પહેલાં તો સો એટલે જો એનું મૂળ રૂપ છે સીનું ભૂતકાળનું રૂપ સો, એટલે એના પરથી ખ્યાલ આવી ગયો કે આ સાદો ભૂતકાળ છે. અને બીજો વર્ડ છે યેસ્ટરડે એટલે ગઈકાલ, જેના પરથી આપણને ખ્યાલ આવી જાય કે ભૂતકાળ સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે આપણે અહીં જોવાનું છે પેસિવ વોઇસ કેવી રીતે કરવું સાદા ભૂતકાળનું. તો જેમ આપણે સાદા વર્તમાન કાળની અંદર પેસિવ વોઇસ કરવા માટે આપણે શું લેતા, ડુ ડઝ કાઢી અને ઇઝ એમ અથવા આર લેતા. એની જગ્યાએ સાદા ભૂતકાળની અંદર ડુ ડઝ ડીડ કાઢી અને કૃદંતનું ભૂતકાળનું જે રૂપ છે એ કાઢી અને આપણે એની જગ્યાએ વોઝ અથવા વર લઈશું. હવે જોઈએ, આઈ સો અ મંકી યેસ્ટરડે. પહેલાં તો આઈ કર્તા, સો ક્રિયાપદ, મંકી કર્મ અને યેસ્ટરડે અન્ય શબ્દ છે. બરાબર. હવે જોઈએ, ક્રિયાપદ પછી તરત જે કર્મ હોય તેને આપણે આગળ લેવાનું રહેશે. એટલે કે મંકી આગળ આવશે અને આઈ છે એ બાય મી કરીને પાછળ વહી જશે. યેસ્ટરડે અને શબ્દ એમને એમ રહેશે. હવે સો સાદો ભૂતકાળ છે, એનું કૃદંત લખવાનું રહેશે અને સાથે વોસ અથવા વર આગળ ઉમેરવાનું રહેશે. તો અ મંકી એકવચન છે એટલે એની સાથે શું આવશે, વોસ. જો અહીં બહુવચન હોય તો એની સાથે શું આવશે, વર. અમંકી છે એકવચન છે એટલે વોસ. સોનું કૃદંતનું રૂપ સીન, બરાબર, અને આઈનું બાય મી, યેસ્ટરડે અન્ય શબ્દ એમને એમ. તો આન્સર આવી રીતે થશે, અ મંકી વોઝ સીન બાય મી યસ્ટરડે. પછી જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, વિરલ ટોલ્ડ અસ અ જોક લાસ્ટ નાઇટ. બરાબર, વિરલે અમને લાસ્ટ નાઇટ એક જોક કહ્યો. હવે જો અ જોક છે એ કર્મ છે જેને આપણે આગળ લેશું. અ જોક વોઝ અથવા વર આવે, અહીં અ જોક એક વચન છે એટલે વોઝ આવશે. અ જોક વોઝ ટોલ્ડ. ટોલ્ડનું કૃદંત એ જ છે ને ભૂતકાળ એ જ છે એટલે આપણે કૃદંત વિચારવાની જરૂર નથી. તો થશે અ જોક વોઝ ટોલ્ડ બાય વિરલ ટુ અસ લાસ્ટ નાઇટ. અને જો આની અંદર બીજું એક આપણે વાક્ય લીધું, જેની અંદર આપણે વિરલ ટોલ્ડ અસ અ જોક લાસ્ટ નાઇટ. બરાબર, અસ છે એને પણ આપણે આગળ લઈ શકીએ, એવું નથી કર્મ તરીકે એઝ અ કર્મ. તો જો જોક અસને આપણે આગળ લઈએ ને તો કંઈક આ રીતે પેસિવ વોઇસ થશે. અસનું થઈ જશે વી, એટલે વી સાથે શું આવે, વોસ કે વર, વર આવે ને, બહુવચન છે એટલે વી વર ટોલ્ડ અ જોક બાય વિરલ લાસ્ટ નાઇટ. બે કર્મ છે આની અંદર પણ. બરાબર, એટલે બંનેને વારાફરતી આપણે આગળ લઈ અને પેસિવ વોઇસ કરેલા છે. વિરલ ટોલ્ડ અસ અ જોક લાસ્ટ નાઇટ, એની અંદર અસ અને અજોક બંને કર્મને આપણે વારાફરતી વાર આગળ લઈ અને એના પેસિવ વોઇસ કરેલા છે. આ હતું હકાર વાક્ય. હવે જો નકાર વાક્યનું પેસિવ વોઇસ કેવી રીતે કરવું, નેગેટિવ સેન્ટેન્સનું. બરાબર, તો એ જોઈએ, યુ ડીડ નોટ બાય શૂઝ યેસ્ટરડે. બરાબર, આની અંદર યુ કરતા, બરાબર, ડીડ નોટ બાય ક્રિયાપદ, શૂઝ કર્મ, યસ્ટરડે અન્ય શબ્દ. હવે અન્ય શબ્દ યસ્ટરડે એમને છેલ્લે રહેશે. હવે આપણે શું લેવાની વાત થઈ છે, શૂઝ. બરાબર, એને આપણે આગળ લેશું. ક્રિયાપદ પછી જે છે બરાબર કર્મ એને આપણે આગળ લેશું એટલે શૂઝ આગળ આવશે. શૂઝ પછી ડીડ નોટ બાય છે. હવે ડીડ નોટ નીકળી જશે ને એની જગ્યાએ શું આવશે, શૂઝ બહુવચન છે એટલે વર આવશે. વોઝ અથવા વર ઉમેરવાનું અહીં રહેશે. શૂઝ વર નોટ બોટ, બાયનું કૃદંતનું રૂપ બોટ. શૂઝ વર નોટ બોટ બાય યુ યસ્ટરડે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, માય મધર ડીડ નોટ બાય એની ટોયસ ધેટ ડે. બરાબર, ડીડ નોટ બાય ક્રિયાપદ, માય મધર કરતા, એની ટોયસ કર્મ, ધેટ ડે અન્ય શબ્દ. બરાબર, તો એની બાય પછી છે એની ટોયસ, એટલે એની ટોયસ છે એ
કર્મ છે જે આગળ આવી જશે. એટલે એની ટોયઝ વર નોટ, બહુવચન છે એટલે વર આવશે. વર નોટ બોટ બાય માય મધર ધેટ ડે. પાછળનું લાસ્ટ અન્ય શબ્દ એમને રહેશે. હવે જોઈએ, આપણે જોયું તે પ્રશ્નાર્થનું જોયું. હવે આપણે આપણે જોયું નકારનું જોયું, નેગેટિવ સેન્ટેન્સનું. હવે આપણે પ્રશ્નાર્થનું જોઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું પેસિવ વોઇસ, બરાબર. એની અંદર બે મેં વાત કરી કે ડીડથી શરૂ થતા પ્રશ્ન હશે અને WHથી શરૂ થતા પ્રશ્ન હશે. તો પહેલાં ડીડથી શરૂ થતા પ્રશ્નનું આપણે પેસિવ વોઇસ જોઈએ. ડીડ રેખા વોશ ક્લોથ્સ લાસ્ટ મોર્નિંગ, બરાબર. હવે જો ડીડની જગ્યાએ આવી જશે વર, પાછળ છે વોશ છે ક્રિયાપદ, એના પછી કર્મ છે ક્લોથ્સ, એટલે ક્લોથ્સને આધારે આપણે અહીં વર લીધેલું છે. જો અહીં સેકન્ડ પ્લેસ ઉપર આપણે જે કર્મ આગળ લેવાનું હોય તે બહુવચન હોય તો વર લેવાનું, એકવચન હોય તો વોઝ લેવાનું. ક્લોથ્સ બહુવચન છે એટલે વર લીધેલું છે. વર ક્લોથ્સ વોશનું કૃદંત વોશ્ડ બાય રેખા લાસ્ટ મોર્નિંગ. આન્સર કંઈક પેસિવ વોઇસ આવી રીતે થશે આનું. વર ક્લોથ્સ વોશ્ડ બાય રેખા લાસ્ટ મોર્નિંગ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ડીડ જિજ્ઞા ટીઝ ઉર્વી, બરાબર. આની અંદર જોઈએ તો ડીડ છે, બરાબર. હવે આપણે આની અંદર બંને નામ છે કે જિજ્ઞા ઉર્વીને ચીડવે છે, ચીડવતી હતી, બરાબર. શું જિજ્ઞા ઉર્વીને ચીડવતી હતી? તો આપણે આનું પેસિવ કરશું ત્યારે ઉર્વીને આગળ લેશું અને બાય જિજ્ઞા પાછળ ચાલી જશે અને ટીઝનું કૃદંત ટીઝડ થઈ જશે. હવે ઉર્વી એક વચન છે, નામ છે એટલે આગળ આવશે વોઝ. તો ડીડની જગ્યાએ લખશું વોઝ ઉર્વી ટીઝડ બાય જિજ્ઞા. હવે જો એ WH ને આવથી પ્રશ્ન જે શરૂ થાય છે એના વિશે, તો એમાં આપણે પ્રથમ ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. વેર ડીડ મહેક લર્ન મેથ્સ? મહેકે મેથ્સ ક્યાંથી શીખ્યું હતું, બરાબર. વર છે જે શબ્દ એ એમનેમ રહેશે, પ્રશ્નસૂચક શબ્દ એમનેમ રહેશે. અને બાકી આપણે જે ડીડવાળો જે ક્વેશ્ચનનું આપણે પેસિવ કર્યું સેમ એ જ પ્રોસેસથી એની પેસિવ કરવાનું રહેશે. ડીડ મહેક લર્ન મેથ્સ, મેથ્સને આગળ લેશું, બરાબર. અને એ મેથ્સ છે મેથેમેટિક્સ એવી રીતના એનો વિષય છે એટલે એ એક વચન છે મેથ્સ. હવે લર્નનું કૃદંત લર્ન્ટ અને મહેક બાય મહેક પાછળ ચાલી જશે એટલે વેર ડીડની જગ્યાએ થશે વોઝ. વેર વોઝ મેથ્સ લર્ન્ટ બાય મહેક. પછી બીજું એનું સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. હાઉ ડીડ નિકુંજ ગેટ ધ ફર્સ્ટ રેન્ક? નિકુંજને ફર્સ્ટ રેન્ક કેવી રીતે મળ્યો? હાઉ પ્રશ્નસૂચક શબ્દ એમને એમ. હવે જો નિકુંજ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, ગેટ પછીનું જે કર્મ છે એ આગળ લેશું એટલે ફર્સ્ટ રેન્ક આગળ આવશે. તો ફર્સ્ટ રેન્ક એક વચન હોવાથી અહીં આપણે લખશું વોઝ. તો થશે હાઉ વોઝ ધ ફર્સ્ટ રેન્ક, ગેટનું કૃદંત ગોટ બાય નિકુંજ. સેમ વૂથી પ્રશ્ન હોય તો ખાસ ધ્યાન રાખો કે વૂથી કેવી રીતના આપણે પ્રશ્ન WH વાળા જે પ્રશ્ન છે એમાં વૂવાળા પ્રશ્નનું થોડુંક અલગ થાય છે પેસિવ વોઇસ. જે આપણે જોઈએ. હુ બ્રોક ધ પેન યેસ્ટરડે? ગઈકાલે કોને પેન તોડી હતી? તો એનું વૂનું થઈ જશે બાય વૂમ. અને બાય વૂમ પછી તરત આપણે જે સહાયકારક ક્રિયાપદ છે, બરાબર, એ લેવાનું રહેશે. હવે આપણે આગળ શું લેશું? પેન. તો પેન છે એટલે એક વચન છે એટલે વોઝ આવશે. તો બાય વૂમ વોઝ ધ પેન બ્રોકન યસ્ટરડે? બ્રોકનું કૃદંત બ્રોકન. તો બાય વૂમ વોઝ ધ પેન બ્રોકન યસ્ટરડે? આ થયું WH વાળાના પેસિવ વોઇસ, બરાબર. હવે આપણે જોઈએ, આપણે જે જોયું એ સિમ્પલ પાસ્ટ ટેન્સ હતું, બરાબર. હવે આપણે આવતીકાલે સિમ્પલ ફ્યુચર ટેન્સ એના વિશેની આપણે એનું પેસિવ વોઇસ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં.